નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા, ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તાર છે કે વિશ્વામિત્રી અડીને નજીક આવેલા જે વિસ્તારો છે ત્યાં ક્યાંક આ મકાન ધરાશયી થવાની પણ ઘટનાઓ સામે આવી હતી। ત્યારે અત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે સમગ્ર મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચ્યું છે ને જે પ્રકારે આ મકાન ધરાશયી થયું હતું ત્યારબાદ હવે આ મકાન જે અંગે છે તે કમિશનર શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી સાથે નગરસેવકો પણ અહીંયા પહોંચ્યા છે ને આપ જુઓ જે પ્રકારે જે પરિસ્થિતિ સર્જાઈ છે અને ફાયર વિભાગ સાથે સમગ્ર ટીમ અહીંયા પહોંચી છે। આપ જુઓ કે ફાયર અધિકારી શ્રી અને નગરસેવકો પણ અહીંયા પહોંચ્યા છે ને આપ જુઓ કે આ જે આખું ઘર છે એ ધરાશય થઈ ગયું છે ને મોટે ભાગનું આ ભાગ ધરાશય થયો હતો ને જીવના જોખમે અહીંથી લોકો રહેતા હતા, પરંતુ હવે મકાન ખાલી કરી દેવામાં આવ્યું છે। સાથે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જોવા માટે વડોદરા નગરસેવકો સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી છે અને આપ જુઓ કે આ વિશ્વામિત્રી નદીના પાણી જે અહીંયા ઠીક ઉપર સુધી આવી ગયા હતા અને હવે આખું આ મકાન છે ધરાશય થઈ જાય તેવી પરિસ્થિતિમાં છે, પરંતુ કેટલોક ભાગ પહેલાં પણ ધરાશય થયો હતો એટલે હવે મોટી જાનહાનિ ન થાય તે માટે મકાન માલિકે તો મકાન ખાલી કરી દીધું છે। પરંતુ જે પ્રકારે વાત કરીએ સૌથી પહેલાં તો જે પણ નીચનાવાળા વિસ્તારમાં છે તે જગ્યાએ આપણે એનાઉન્સમેન્ટ કરેલા છે। એનાઉન્સમેન્ટની અંદર જર્જરિત મકાન હોય કે જ્યાં પૂર આવવાની શક્યતા જે પરિસ્થિતિ સર્જાઈ હોય, નીચનાવાળા ભાગ હોય તેવી જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે તે લોકોએ સ્થળાંતર થવું વીએમસી દ્વારા બસ ફાળવવામાં આવી હતી કે જે લોકોને આપ જુઓ કે જે પ્રકારે ધરાશય થઈ ગયું છે વડોદરા ફાયર સર્વિસની ભાગ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું ને લઈને હવે આ તમામ જગ્યા કોર્ડન કરી લેવામાં આવી છે અને અને ત્યાર પછી જે પરિસ્થિતિ સર્જાઈ આપ સૌ જાણો છો વડોદરા ફાયર સર્વિસ ટીમની ફર્સ્ટ પ્રાયોરિટી હતી કે જે લોકો ફસાયા, જે લોકોને કામગીરી કરીને બચાવ કામગીરી કરીને બહાર લાવીને સ્થળાંતર કરવાના તે કામગીરી વડોદરા ફાયર સર્વિસે હાથ ધરી અને દરેક વિસ્તારે કાલાઘોડાથી વડોદરા શહેરના યોગેશ્વર ઘાટની અંદર જે આ મકાન આવેલું છે આશ્રમ હાઉસ, જેનો ભાગ અગાઉ આ ધરાશય થયો હતો જે પૂર આવ્યો હતો તેને લઈને આપણી સાથે ફાયર અધિકારી નિકુંજ આઝાદ છે, તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, કેમ અહીંયા આવવું પડ્યું, ચેક કર્યું અને શું પરિસ્થિતિ છે? પાછળથી જઈ આવો ને એકવાર। શું પરિસ્થિતિ છે અહીંયા આવવાનું કારણ છે? સદર સ્થળ ઉપર અમારા સીએફઓસી પાર્ક મેમ્બર સાહેબને અને અમારા કંટ્રોલ રૂમના આદેશ અનુસાર સદર સ્થળ પર આવીને અહીંયા એક આશ્રમ આવેલો છે વિશ્વામિત્રી નદી કિનારે કાલાઘોડા બ્રિજ પાસે, ત્યાં જર્જરિત થઈ શકે તેવી શક્યતાઓ છે। એટલે નિર્ભયતા ખાતા ડિપાર્ટમેન્ટ છે, અમારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મેડમ શ્રી છે, અમે સૌ અહીંયા સ્થળ ઉપર આવીને સ્થળ વિઝિટ કરી રહ્યા છીએ અત્યારે હાલમાં, અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા તેને એનાઉન્સમેન્ટ કરી જે પણ અહીંયા રહેવાસી છે તેમને જણાવીને તેમને અમે બહાર રહેવાની વધારે પ્રિફર કરીશું અને બેરિકેડિંગ કરીને એને અત્યારે આ રીતની પ્રોસેસ કરવાનું અમને કામગીરી સોંપી છે। અત્યારે સ્થળ નિરીક્ષણ કર્યું છે, શું ખામી આવી રહી છે અને શું પ્રોસેસ છે? ખામી એટલે અત્યારે જે એક ભાગ પડી ગયો છે એવું કંઈક અમે અત્યારે નજરે અમારા પડ્યું છે અને એ તપાસ ચાલુ છે અમારી। અત્યારે તપાસ કરીને પછી આગળનું ડિસિઝન વીએમસી અમારા જે અધિકારી સાહેબશ્રી છે એમને જણાવીને તેમને ડિસિઝન લેશે। બિલકુલ, તમામ જે પ્રકારે જે પ્રકારે ફાયર અધિકારી જણાવે છે કે જે પરિસ્થિતિ છે તેને ત્યારબાદ તેને લઈને આપ જુઓ કે નગરસેવક પણ અહીંયા પહોંચ્યા છે। જાગૃતિબેન, શું કહેશો, કેમ અહીંયા આવવું પડ્યું? આ આખું મકાન જર્જરિતની હાલતમાં છે, શું પરિસ્થિતિ છે, શું નિર્ણય લેવાનો છે? આજે નથી આવ્યા અમે, જ્યારે મકાનનું જે પાણી ઉતર્યા ને તરત પાણીનો અહીંયા આગળ ધરાશય એમનો તટ થયો એ જ દિવસથી હું અને મારા ઉત્તર ઝોનના કાર્યપાલક એન્જિનિયર, વોર્ડના એન્જિનિયર, અધિકારીઓ સાથે હું અહીંયા જ હતી।
એમને પેલી બાજુ રેતીની થેલીઓ ટેમ્પરરી નાખવાનું કીધું, પણ અત્યારે લોકો એવું કહે છે કે અમને આખું કરો, પણ એ પોસિબલ જ નથી. વોર્ડ લેવલની કામગીરી નથી, આ કોઈ પ્રોજેક્ટ લેવલ મોટો પ્રોજેક્ટ હોય એમાં જ આ કામગીરી લઈ શકે. અને એમની એવી માગણી છે કે અમને મકાન આપો, પણ એવું તો કેટલાય બધા લોકોના મકાનો કે આ તો સારાગત છે, પણ જે સેવા વસ્તી છે એ લોકોને અત્યારે કોર્પોરેશનના સહારે છે કે તમે પણ જુઓ છો કે કોર્પોરેશનની સ્કૂલોની અંદર રહી રહ્યા છે, એમને કોર્પોરેશનમાંથી જમવાનું બધું જ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અમે એમને એ રીતે પણ રાખી શકીએ છીએ, જો એમને કોઈ બીજી એમની પાસે વ્યવસ્થા ના હોય તો અમે કોર્પોરેશનની સ્કૂલમાં એમને શિફ્ટ કરી દઈશું. શું હવે આ મકાનનું શું થશે, કારણ કે જે પ્રકારે આખો ધરાશય ભાગ થઈ ગયો? અને બીજું કે આ કમ્પાઉન્ડની અંદર કોર્ટ મેટર ચાલે છે કે તમને કહું કે આ સામે અવતેશ્વર મંદિર છે ત્યાં આગળ બહુ જ ખાડા હતા. સોમવાર હતો, લોકોની ભક્તોની ખૂબ આવર જવર હતી, તો અમને ભક્તોએ કીધું કે બેન અમને આ ખાડા સરખા કરી આપો, તો અમે વેટ મિક્સ નાખીને ત્યાં આગળ ખાલી પેચ કર્યો. અમે એક બેન ત્યાં આગળ બોલવા લાગ્યા કે આ અમારી કોર્ટ મેટર છે, અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર તમે કેમ આવ્યા? એટલે અમે એ પણ કરી શકતા નથી કે એમની આ કમ્પાઉન્ડમાં કોર્ટ મેટર ચાલી રહી છે. બિલકુલ, આ કોર્ટ મેટર છે ને કોર્ટ મેટરને લઈને જ હવે સમગ્ર મામલો કોર્ટમાં છે, એટલે કોર્ટ જ નક્કી કરશે. પરંતુ જે પ્રકારે અધિકારીઓ છે, મકાન માલિકો છે, તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું હવે શું નિર્ણય લેવામાં આવશે? જે પ્રકારે આ મકાન ધરાશય થઈ ગયું છે, શું કહેશો? બસ અમારો આ રસ્તો ને એ તૂટી ગયો છે, તો અમને ટેમ્પરરી બી કઈ બીજે શિફ્ટ કરે તો અમે ત્યાં સુધી 4-5 મહિના જે લાગે, પછી થોડું આ કામગીરી થાય ત્યાં સુધી અમને બીજે કશે શિફ્ટ કરો તો ત્યાં સુધી અમારું કામ થાય. અમારો સામાન બી અંદર બધો ઘરમાં જ છે. અધિકારી સાથે શું ચર્ચા થઈ? આ જ બધું જણાવ્યું, હમણાં શું પરિસ્થિતિ છે એ બધી જણાવી છે આગળના અધિકારીઓને. હવે જોઈએ આગળ શું કામગીરી થાય છે. બિલકુલ, અધિકારીને જણાવ્યું છે ને અધિકારી પણ જે પ્રકારે કહી રહ્યા છે ને આપ જુઓ કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે તમામ ફાયરના અધિકારીઓ સાથે તેમની સાથે કાર્યપાલક ઇજનેર આપ જુઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે તેમની સાથે પણ વાત કરવાનું. એટલે તમારી પાસે અવેલેબલ નથી એમ હમણાં નથી મારા કેમ કે અત્યારે બધું આવું પાણી આવી ગયેલું તો પૂર આવી જાય તો બધું ડૂબાઈ જાય, એટલે મેં મારા બેનના ઘરે ટ્રાન્સફર કરી. અધિકારી છે ડેપ્યુટી કમિશનર, મેમ શું કહેશો? મેમ, આ લોકોની રજૂઆત છે શિફ્ટ અન્ય જગ્યાએ કરવાનું છે, પરિસ્થિતિ એવી છે કે અમારી પાસે જે ફેસિલિટી છે અમે એને પ્રોવાઈડ કરીએ છીએ કે અમે અત્યારના અમારે ઓલરેડી શિફ્ટિંગ અમારે પેન્શનપુરામાં ને એમાં અમારે માણસોને અમે શિફ્ટ કરેલા જ છે બાજુમાં મહારાણી લક્ષ્મીબાઈ શાળામાં. અમે એમને જે અમારી પાસે ફેસિલિટી છે એ અમે એને ઓફર કરીએ છીએ, પણ એમાં એ તૈયાર થતા નથી. એટલે હવે થોડુંક સમજાવટથી ને એ પ્રશ્નનું સોલ્યુશન. જ્યાં મકાન ધરાશય થયું છે તેનું શું થશે? કોર્ટ મેટર ચાલે છે કે પછી શું? એટલે એ ચેક કરાવડાવે છે, એટલે મને કહે છે કે મારે 1-1.5 કલાકનો મારી પાસે રેકર્ડ લેવા માટે મારે ટાઈમ લાગશે. તો એમની પાસેથી ને રેકર્ડ અને અમારા વડી કચેરીથી અમે રેકર્ડ મગાવીએ છીએ. એટલે અમારી પાસે હશે, એ ચેક કરીને એમને જવાબ આપીશું. બિલકુલ, ચેક કરી અને સમગ્ર જે લોકો છે તેને વ્યવસ્થા કરવામાં આવશે. અને ત્યારબાદ આપ જુઓ કે પરંતુ જે પ્રકારે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને લઈને તમામ લોકો અહીંયા પહોંચ્યા છે. આખું મકાન ધરાશય આપણી સાથે નગરસેવક બાલુભાઈ પણ છે. બાલુભાઈ, શું કહેશો? જે પ્રકારે આખો ભાગ ધરાશય થઈ ગયો છે, અન્ય સ્થળે ખસેડવાની વાત છે પરંતુ સ્થાનિક લોકો પણ નથી માનતા એવી પણ વાત સામે આવી છે. શું મામલો છે? શું કહેશો? શું થવું છે? યતોસર કમ્પાઉન્ડમાં જે મકાન છે અડધો ભાગ એનો ધોવાઈ ગયો છે, પણ આ મકાન હમણાં નહીં ધોવાયા. અમે ગયા વર્ષે પણ આની રજૂઆત કરી હતી. જે તે કાર્યપાલક ઇન્જિનિયરે અમે સ્થળ પર લઈ પણ આવ્યા હતા. ફાયરના અધિકારીઓ છે એમને બી રજૂઆત કરી હતી કે આવી પરિસ્થિતિ જે તમે જોઈને જાઓ, પણ તો પણ ખાલી એકવાર આવીને નજર મારીને ગયા. જે ખરેખર એ સમયમાં મોટા મોટા પેલા રબરના પથ્થરો આવે છે એ મુકાઈ દીધા હોત તો આમના જે વધારે જે એમને નુકસાન થયું છે, જે વધારે ઘસાઈ ગયું છે, વધારે પડી ગયું છે અંદર, એ નુકસાન ના થાય ને હવે અંદર એમનું સામાન છે તે વ્યવસ્થિત રીતે સારી રીતે બહાર કાઢવામાં આવે. પ્રાઇવેટ છે કે કોર્પોરેશનનું છે એવું નહીં, જવાબદારી કોર્પોરેશનની બને. અને આખું વર્ષ થઈ ગયું, ફાયરને રજૂઆત કરી, વોર્ડમાં રજૂઆતો કરી, જે તે અધિકારીઓ આવીને સ્થળ પર જોઈને ગયા પણ કામગીરી નહીં કરી છે બધું આટલું બધું. અને તો પણ તમે આખું વર્ષ સુધી કામ ના કરો ને હવે જ્યારે જોવા આવો છો ને હવે ખાલી એ કરો તો અમને ખરેખર આ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય. પ્રાઇવેટ છે કે એવું બધું ના જોવાનું હોય. તમામ જવાબદારી કોઈને બી બચાવવાની કે કોઈનું માલ સામાન અંદર નુકસાન ના થાય એને બહાર કાઢવાની, એ તમામ જવાબદારી અમારી. એટલી જ માગણી છે કે જે અંદર જે રહે છે એમનું સામાન છે અને એ સારી રીતે રહી શકે એના લીધે એને સારી રીતે આપણે એને પેકિંગ કરીને આપવું પડે એવી અમારી માગણી છે. કોર્પોરેશનની એક જવાબદારી કહેવાય છે, હવે જવાબદારી નિભાવશે નહીં તો શું?
તમે સમજી શકો કે આ કંઈ એક જ દિવસમાં થયું નથી. આખું વર્ષથી કોર્પોરેશન પાસે પણ સમય હતો, પણ કામગીરી નહીં કરવાની કે તઈ હું ધ્યાન રાખવાનું એવું કરીને કોઈ, અને નહીં જગ્યા એવી જગ્યાએ કામગીરી કરે છે કે જે જરૂર નથી તઈ કરી આલે છે. પણ ખરેખર જે જરૂર છે તમે જોયું છે કેટલી ગંભીર પરિસ્થિતિ છે, કોઈ માણસ રહી ના શકે. એટલે કામગીરી નહીં કરે કે અમે કમિશનરને રજૂઆત કરીશું કે એમને એવી રીતે કરી આલો કે સારી રીતે રહી શકે. જે કંઈ પુરાણ કરવાનું હોય, જે કંઈ રબરના પથ્થરો લગાવવાના હોય, એ રીતે કરીને એમને એકવાર પેકિંગ કરી આલો ને એમનું જે કંઈ માલ સામાન અંદર છે એ તમામ બહાર કાઢીને એમને આપો અને રિપેર કર્યા પછી ફરી એ લોકો રહેતા થાય એવી પરિસ્થિતિમાં એમને કરવું જોઈએ, એવી અમારી માગણી છે. બિલકુલ, જે પ્રકારે આ મારા કેમેરામેન કહીશ, અભરારને કહીશ, જે પ્રકારે આ પરિસ્થિતિ છે આપ જુઓ કે અહીંયા અત્યારે જઈ શકાય તેવી પણ પરિસ્થિતિ નથી. પરંતુ વાત કરીએ તો આ જે ઘર છે આશ્રમ હાઉસ છે અને આશ્રમ હાઉસનો કેટલોક ભાગ ધરાશય થઈ ગયો છે. હાલ અહીંયા કોઈ રહેતું નથી, પરંતુ અંદર તમામ જે મકાન માલિક છે તેનો સામાન પડેલો છે. તેઓ કહી રહ્યા છે અમે જવા તૈયાર છે, પણ અમને અન્ય જગ્યા શિફ્ટ કરો અને આનો કોઈ નિકાલ લાવે તેવી માંગ કરી રહ્યા છે. આપ જુઓ કે ખૂબ મોટો ભાગ છે એ ધરાશય થઈ ગયો છે. ગંભીર પ્રકારે આ પરિસ્થિતિ સર્જાય છે ને વડોદરામાં આ પરિસ્થિતિ સર્જાય છે. અને આ યવતેશ્વર ઘાટ પાસે અંદર આવેલું જે આશ્રમ હાઉસ છે ત્યાં આ પરિસ્થિતિ સર્જાય છે. અને ચોક્કસથી હવે નગરસેવકો અહીં પહોંચ્યા છે, મ્યુનિસિપલ કમિશનર પણ પહોંચ્યા છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે નગરસેવક અને ફાયરના અધિકારી આવીને ચેક તો કરી રહ્યા છે. પરંતુ સ્થાનિક લોકો મકાન માલિક છે તેનું પણ કહેવું છે કે અમને અન્ય જગ્યાએ ખસેડો, પરંતુ અમારો જે સામાન છે એ બધો કાઢી અને સાથે અને આનું રિપેર થાય અને યોગ્ય વ્યવસ્થિત રીતે કરીને આપો તેવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.